નમસ્કાર, હું છું જોગલ નાથાન, મારી સાથે છે સ્વાગત જોશી. અમે બંને મિત્રો આમ તો ખેડૂતોની વાર્તા તમને બતાવતા હોય છે, ખેડૂતોની સક્સેસ સ્ટોરી બતાવતા હતું, પરંતુ આજ કંઈક અટકે છે. આજે હું તમને એક સુપરસ્ટારને બતાવી. તમે રજનીકાંતનું નામ સાંભળ્યું હશે. જે રીતે દક્ષિણ ફિલ્મોમાં, દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમનું નામ છે, એ સુપરસ્ટારને આખું ગુજરાત જાણે છે. પણ આપણા સુપરસ્ટારને તમે ઓળખો છો? હું તમને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટારને બતાવીશ. એમની શરૂઆતથી માંડી અને આજ દિવસ સુધીની દરેક ફિલ્મો, એમની જિંદગી અને એમનો સંઘર્ષને બતાવીશ. આવો હું તમને મળાવું આપણા સુપરસ્ટાર. હું આઈ વોઝ અ ચેઇન સ્મોકર. અચ્છા. હું દિવસની 60 સિગરેટ પીતો હતો 33 વર્ષ. એક જમાનામાં હું ઓન કેમેરા કહું કે જ્યારે હું આલ્કોહોલ લેતો ત્યારે મને રોકવો મુશ્કેલ થતો, પણ બહુ મોટો તબક્કો નહોતો. 3-3.5 વર્ષનો એક ફેઝ એવો હતો કે જ્યારે હું અડધી બોટલ દારૂ ગટગટાતો. નીટ હીરો લોકોની દ્રષ્ટિએ છું, હું અભિનેતા છું. એક તબક્કામાં એમ કહેવાતું કે હિતેન એ અત્યંત મોટા મિત્રના સમુદાય સાથે જીવતો માણસ છે. તકલીફના સમયમાં આપણે કોલ બેક કરીએ ત્યારે 98% માણસોના ફોન 12 વાગ્યા પછી ઉચકાય નહીં. આ એ જ માણસ બેઠો છે જેને દેશરે આપી છે. આ એ જ માણસ છે જેને એશિયાની સૌથી મોટી હિટ આપી છે બધી જ ભાષામાં. બરાબર. હમણાં આપણે એનિમલ ના બધાની વાત કરીએ. જે જમાનામાં મેં 40 લાખની ફિલ્મે 22 કરોડ એ જમાનામાં આપ્યા હતા, જે આજે પણ એશિયાનો સૌથી મોટો રેકોર્ડ છે. ત્યારથી એક ખતરનાક યંત્ર આવ્યું છે ને, એ માત્ર જોકર બનો છો તમે લોકોના માટે. તમે 20 સેકન્ડ કરીને એક રીલ જોઈને તમારો એન્ટરટેનમેન્ટ મેળવી લે છો. તમને એમ લાગે છે પ્રેક્ષક થિયેટરમાં આવશે, એ નથી, નહીં આવે સાહેબ. તમે એટલા બધા સસ્તા ના બનો કે લોકોના આંગળીના ટેરવે તમે નાચવા માંડો. રામ રામ સર. નમસ્કાર. રામ રામ. મજામાં? સુખમાં સુખમાં. તમારે આ પહેલી હમણાં થોડાક દિવસમાં ઉત્તરાયણ પર પિક્ચર આવે છે, તારો થયો. તારો થયો. જી મેં એમ ટ્રેલર જોયું છે. જી. એવું કયું છે, એમાં શું વસ્તુ એવી છે લોકો એ પિક્ચરને જોવા જશે, તમને શું લાગે છે? જોશો એટલે તમને ખ્યાલ આવશે. બે બહુ મોટા નામ છે અને ખૂબ અદ્ભુત પ્રતિસાદ ટ્રેલરને મળ્યો છે. 24 કલાકમાં જ 2 મિલિયન હિટ્સ મળવી, અને એ પણ જેન્યુન ઓર્ગેનિક. તમે ચેક કરી શકો છો, દેટ ઇઝ ઓર્ગેનિક, રાઈટ. લોકો સુધી સ્પર્શે એવી વાત લઈને આવ્યા છે. જોઈએ 17 તારીખે લોકો સુધી કેવી રીતે પહોંચે છે. અમે તો અમારા તનતોડ પ્રયત્ન કરે છે. વાર્તા બહુ યુનિક છે કે જ્યારે તમારા જીવનની શરૂઆત થાય ત્યારે તમને એક જણ એવું દેખાય જેની સાથે પ્રેમ સંબંધ તમારો બંધાય. તમને અનુરાગ થાય કે મારે આની સાથે જીવતર જીવવું છે. અને એ વ્યક્તિ મળી ગયા પછી એ વ્યક્તિને સુખ આપવા માટે પુરુષ એટલો બધો દોડતો થઈ જાય છે એ સાધન સંપત્તિ ઊભી કરવા માટે, કે જેની અંદર એનો મોટા ભાગનો સમય વીતતો જાય છે. અચ્છા. સંતાનો થઈ જાય છે. સંતાનો ઉછેર તરફ કેટલી બધી જવાબદારીઓના આવરણ નીચે પુરુષ જીવતો હોય છે. અને જિંદગીના 30 વર્ષ દરમિયાન એ બધું જ જીવાઈ ગયા બાદ એક તબક્કે તમને ખબર પડે કે જેના માટે આપણે જીવન શરૂ કર્યું હતું એ જીવવાનું તો રહી ગયું. કારણ કે 50 વર્ષની ઉપરના દરેક વ્યક્તિને આઈધર તમે માં બનાવી દો છો સંબોધનમાં, કે પિતા બનાવી દો છો સંબોધનમાં, કાકા બનાવી દો છો, દાદા બનાવી દો છો, પણ એની અંદરનો જોગલ લોકો ભૂલી જાય છે. એની અંદરનો હિતેન લોકો ભૂલી જાય છે. એની અંદરનો કેદાર લોકો ભૂલી જાય છે. એની અંદરની મીતુ કે સુશીલા કે સવિતા કે સોનલ એ વ્યક્તિને ભૂલી જાય છે. એમાં સિમિલર બે સ્ટોરી લાગે. લોકો જો શું આમ અનુમાન માને છે શું કે એક યુવા સ્ટોરી છે, હા, અને સાથે સાથે પેરેલર એના મા બાપની સ્ટોરી ચાલે જી. તમારા ફેમિલીની અંદર બાળક એ જ શીખશે જે તમારા વડીલો વર્તન કરતા હશે, રાઈટ છે. દરેક જનરેશનના વિચારો જુદા હશે. જેની અંદર નાયિકા કે છે, યંગ નાયિકા કે છે કે આઈ ડોન્ટ બિલીવ ઇન મેરેજ, અને એ જ ઉંમરનો એક છોકરો એમ કે છે કે પણ હું તો માનું છું, ને એ જ કારણસર તું હા પડે ત્યાં સુધી તારું મંગળસૂત્ર મારી બ્રેસલેટની જેમ બાંધીને તારી આજુબાજુ હું ફિલ્ડિંગ કર્યા જ કરીશ. અને એ લોકોને આ બે પીઢ વ્યક્તિઓ જે છે, કેદાર અને મીતુ, જે હું અને કાજલ ઓઝા કરી રહ્યા છે, એ પાત્રો થકી કશીક એવી સમજણ મળે છે કે જીવનની અંદર માત્ર પસાર થઈ જવું જરૂર નથી, પણ એકબીજાની સાથે એકબીજાની શક્તિ બનીને જીવી જવું એ વધારે જરૂરી છે. એના માટે ક્યાંક કમિટમેન્ટની જરૂર પડે. ઇટ્સ અ ફેમિલી ડ્રામા. ઇટ્સ અ ફેમિલી. સૌથી વધારે વિશ્વની અંદર સૌથી વધારે જરૂર છે તમારો પરિવાર. તમારો સૌથી પહેલો અંગત જન કહી શકાય તમારો પરિવાર. આપણે અંગત જનો વિશેની લાગણીની વાત કરીએ એકબીજાની સાથેની, તો એનાથી ઉત્તમ સબ્જેક્ટ બીજો શું? ફેમિલી ડ્રામા છે. ફેમિલી હોય એટલે એની સાથે લાગણીઓ હોય. લાગણીઓ હોય એટલે એની અંદર ખાલીપો પણ હોય.
અચ્છા. અને ખાલીપો આપણે ભૂલે ચૂકે જો એ જીવનમાં મૂકી દેતા હોય તો એ ખાલીપો કેવી રીતે ભરવો એની શીખ પણ હોય, અને સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ હોય કે જોયા પછી બહાર નીકળો ત્યારે તમે તમારી અંદરનો ખોવાયેલો જણ ફરી પાછા મેળવીને તમે ઘરે જશો અને તમારું વર્તન તમારા પોતાના સાથીદાર સાથેનું ખૂબ બદલાશે. બીજું મારે તમને એ પૂછું, બધા લોકો એવું માને તમે સમય પહેલા મોટી ઉંમરના લોકોના રોલ કરવા માંડ્યા છો. તમને શું લાગે છે મારી ઉંમર શું છે? 60 વર્ષ. હા, તો એમાં મારી ઉંમરનો રોલ ના કરું? એમ નહીં, પેલા હીરો તરીકેની જે હીરો તરીકે તમે કરીને કેટલું કર્યું? જેટલું કર્યું છે એટલું છેલ્લા 30 વર્ષમાં કોઈ અભિનેતાએ ના કર્યું એટલું કામ મેં યંગ હજી પણ એમ લોકો તરીકે કરી લીધું. બરાબર. મારે શું કામ ઇનસિક્યોરિટી રાખવી જોઈએ કે હંમેશા હું જુવાની જ બતાવ્યા કરું? હું અભિનેતા છું. મારે મારી ટેલેન્ટમાં એટલી બધી શ્રદ્ધા છે કે હું કોઈ પણ પાત્ર હૃદયથી કરીશ ને તો લોકો સ્વીકારશે. તો એ વખતે હું બીજા મારી આગળના સિનિયર કલાકારો કે હિન્દી ફિલ્મના દેવાનંદ જેવી ભૂલો શું કામ કરું? આપણે અહીંયા પણ એક પેઢી એવી થઈ ગઈ છે કે 70મા વર્ષે પણ છે ને એક વાળ સફેદ કરવા નહોતા તૈયાર થતા, અને એટલે જ લોકોના માટે હાંસીના પાત્ર થયા હતા. આ બધાને હાંસીના પાત્ર બનતા જોઈને હું શું કામ એ ભૂલ રિપીટ કરું? 60 વર્ષો તો હું તો તમે જુઓ 5 વર્ષના ઇન્ટરવ્યુમાં હંમેશા કહું છું કે હું 60 ની નજીક પહોંચી રહ્યો છું. હવે હું 60 નો થવાનો. આઈ વિલ સેલિબ્રેટ 60. સર, હમણાં નેક્સ્ટ એક પિક્ચર આવેલું બરાબર, એમાં પારસીનો તમે રોલ કર્યો. જી. એના માટે કે આમ લુક મને એવું લાગ્યું થોડું ડિફરન્સ લાગ્યું, વજન ઉતારી નાખ્યું એવું લાગ્યું થોડુંક. જોગલભાઈ, એના માટે મેં 9.5 કિલો વજન ઉતાર્યું. 45 મિનિટનો સ્ક્રીન ટાઈમ. રાઈટ. રુસ્તમ આપણે ત્યાં શું થાય કે કોઈ પણ પ્રાદેશિક એક કેરેક્ટરને આપણે પકડીએ ને તો આપણે છે ને કૃત્રિમ કેરેક્ટર બનાવીએ. સુરતી હોય તો ખોટું સુરતી બોલતા હોય. તું કાં ગયેલ એવું નથી બોલતા સુરતી હોય. મેં એ સુરતીને લઈ આવ્યો હું આગંતુકની અંદર, જે સંપૂર્ણપણે નક્ષિક સુરતી પાત્ર છે આગંતુકનું, શુક્લાજી. એ તમને જે બોલતું સંભળાય ને તમને સાહજિક સુરતી લાગે. પારસીનું કેરેક્ટર જ્યારે મારી પાસે આવ્યું ત્યારે લોકો ખોટું પારસી, એક જ પ્રકારનો પહેરવેશ પહેરે, એક જ પ્રકારના પારસી. હું બોલતો છે દીકરા, આવું બધું બોલ કરે. એકચ્યુઅલ પારસી એ નથી. હું નવસારીનો છું, મને ખબર છે કે નવસારીની આજુબાજુ ઉદવાડાની આસપાસથી પારસીઓ આપણે ત્યાં આવ્યા. એ લોકો પર્સનલ લાઈફની અંદર બહુ નોર્મલ સાહજિક તમારી ને મારી જેવું બોલે છે. એમાં નાનકડી છાંટ હોય પણ એમના વર્તનમાં પારસીપણું હોય. એ પારસીપણું લાવવા માટે હું 9.5 કિલો ઉતારીને, તમે જોયું એ પાત્ર રુસ્તમ કે જે દેખાવથી લઈને, આંગિકમથી લઈને, વાંચિકમથી લઈને ઇમોશનલના લેવલ પર તમને નક્ષિક પારસી દેખાય કે આ કોમળ હૃદયનો માણસ હોઈ શકે. રાઈટ. એક્ટર તરીકે આનાથી વધારે શું જોઈએ? મારી એક જ ફરિયાદ છે કે આટલી હદે આટલા અદ્ભુત પાત્રોની સાથે તમારે ત્યાં એક સુપરસ્ટારડમ બહુ મોટા પાયે જીવી ચૂકેલ એક વ્યક્તિ આટલી અદ્ભુત કક્ષાએ જુદા જુદા વૈવિધ્યસભર રોલ્સ લઈને આવતો હોય તો મારું મીડિયા કેમ મૌન છે? આ જ વસ્તુ જો મરાઠીમાં થાય ને ત્યાં કમલ હસન નાયકન કરે તો વોટ અ ગ્રેટ થિંગ. અહીંયા તમારી સામે બેઠો છે, એક બાજુ રુસ્તમ કરે છે, એક બાજુ વશનો પ્રતાપ કરે છે, જેની પરથી હિન્દીમાં ફિલ્મ બને છે. રાઈટ છે. એનો પણ પાર્ટ હવે 2 લઈને આવી રહ્યો છું. હવે હું તારો થયોનો આ રોલ લઈને આવ્યો છું. આવા તો મેં 5 વર્ષમાં 10 જુદા જુદા પાત્રો કર્યા અને સફળતાપૂર્વક કર્યા. જ્યારે હું એક જુદા નિયમની સાથે કામ કરી રહ્યો છું, આગંતુક, એની પહેલા ધુઆધાર થી લઈને તમે જોઈ લો બધી જ ફિલ્મ એકબીજાથી સાવ વિપરીત છે. એમાં ઉંમરનો બાધ મને નથી નડી રહ્યો, નથી શેડ્સ નડી રહ્યા. તો એ સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય? ના, એ સારી છે. લોકોને એકમાં એવું કે નવું છે, અલગ છે બીજા કરતા. બરાબર. તો તમે આમ મોટા બજેટની પિક્ચર હોય, રિલીઝ થાય, લોકો આમ આવકાર ન આપે, બરાબર, પછી ઉતરી જાય સિનેમા ઘરો. તમને ક્યારે એવું દુઃખ થાય કે લોકો આમાં કેમ આવું કર્યું? તમે મંથન કરો. પાર્ટી કોઈ રાજકીય નેતાઓ માની લો ચૂંટણી લડ્યા ફેલ ગયા પછી કેમ મંથન કરે? એક અભિનેતા કરે. તમારામાં કેવું? પાર્ટીમાં મંથન કરનારા વ્યક્તિઓ મોટાભાગે બીજાના પૈસાની ઉપર તમને એમ મંથન થાય. આખો પ્રોપોગન્ડા એમણે ઉભો કરેલો હોય. તમારો પ્રશ્ન બેઝિક જે છે ને, એના બેઝિક ગઢ સુધીમાં દુઃખ કોને ના થાય? તમે એક બાળકને ખૂબ આશાથી ઉછેર્યું હોય અને બાળક ન જીવી શકે તો તમને દુઃખ ના થાય? એનાથી વધારે દુઃખ, કારણ કે ઓછામાં ઓછા 70 થી 75 વ્યક્તિઓનું યુનિટ 6 મહિના કામ કરે, કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય, અબજો રૂપિયાની ટેલેન્ટ જેની અંદર રોપાઈ હોય, જેને તો ક્યારે આપણે વેલ્યુ કરતા નથી સામાજિક સ્વરૂપે, તો દુઃખ તો પુષ્કળ થવા ને. નિષ્ફળતા કોને ગમે? તો તમે એવી કોઈ પિક્ચર ઉપર એવું ધારેલું કે આ મને એમ લાગે કે આમ ચાલશે, લોકો પસંદ કરશે? દરેક ફિલ્મ કરતી વખતે માણસ એ ચાલશે એમ પણ એમાં થોડો ઘણો આમાં ભરોસો હોય એવું કઈ નહીં? કેવી રીતે? શું વાત કરો છો જોગલભાઈ? તમને ખ્યાલ કેવી રીતે કે આ ફિલ્મ ચાલશે ને આ ફિલ્મ નહીં ચાલે? ન ચાલવાની ફિલ્મો તમને કહું. મેટ્રોમનીમાં શું ખોટું હતું? હવે હું પ્રશ્ન આપું, આ તમારા પત્રકારોની જવાબદારીઓ તમે નથી. હવે હું તમારા કેમેરા પ્રિન્ટ કરજો. આ પ્રશ્ન તમે પૂછો છો. સુંદરમાં સુંદર ફિલ્મો
નથી જોવા જતા લોકો. એ લોકોનો વાંક છે કે સર્જકનો વાંક છે? અને ફોર્મ્યુલા ક્યારે સર્જકમાં હોતો નથી. હું સર્જક નહીં સવાલ આપણે હું તો પ્રિન્ટની અંદર આ કરવા તૈયાર છું. પ્રશ્ન એવા પૂછીએ ને આપણે દોસ્ત કે જેના નિરાકરણ તરફ તમારી ને અમારી શક્તિ સાથે મળીને જઈ શકાય. તમે આરોપની સાથે આવો તો આરોપનો મારો જવાબ સાંભળવાની બી તૈયારી હોવી જોઈએ. અમે કઈ જાણ્યું જોઈને એમ કહે કે અમે ફ્લોપ ફિલ્મ બનાવીએ, અમારી આ ફિલ્મ નહીં ચાલે, તમને આનંદ થશે, અમારામાં બુદ્ધિ શક્તિ નથી. આવો એટલે ચર્ચા કરીએ સાહિત્ય પર, કોનેમાં કેટલી બુદ્ધિ છે અને કેટલી સમજણ છે. આ એ જ માણસ બેઠો છે જેને દેશરે આપી છે. આ એ જ માણસ છે જેને એશિયાની સૌથી મોટી હિટ આપી છે બધી જ ભાષામાં. હમણાં આપણે એનિમલ ના બધાની વાત કરી. જે જમાનામાં મેં 40 લાખની ફિલ્મ 22 કરોડ એ જમાનામાં આપ્યા હતા, જે આજે પણ એશિયાનો સૌથી મોટો રેકોર્ડ છે. તમે એમ કેવી રીતે આ પ્રશ્ન પૂછી શકો જોગલભાઈ, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, કે મેકર્સ અમારા જે પણ બિચારા આટલી મહેનત કરીને સુંદર ફિલ્મ બનાવવાના પ્રયત્ન કરે, એ ચાલે ન ચાલે એ તકદીરની સાથે સાથે ઓડિયન્સની એક અવેરનેસ અને બીજા ઘણા બધા પરિબળો એની સાથે લાગેલા હોય છે. ધેટ ડઝન્ટ અચ્છા કોઈ ફોર્મ્યુલા હોતી જ નથી. નહીં તો જિંદગીની અંદર અમિતાભ બચ્ચનની એક પણ ફિલ્મ સક્સેસની કોઈ પિક્ચર નથી જોતી, નથી. સફળતાની પણ કોઈ ફોર્મ્યુલા નથી. પિક્ચરની કોઈ સક્સેસની કોઈ પેલી હોય જ ના, કોઈ નથી. કોઈ એવી કોઈ એવું હોય કોઈ રેસીપી કે આ કોઈ આ ટેસ્ટ છે, આ લોકોને મનોરંજન ગમશે, એવું કશું કઈ નથી. તમારા પ્રશ્નમાં ફરાવાના આ છેલ્લો દિવસ નામની ફિલ્મ આવી જે સફળ થઈ, રાઈટ છે. પછી લોકોએ ફોર્મ્યુલા શોધી અને પછી 100 ફિલ્મો એ જ પ્રકારના વાતાવરણની બની. કેટલી ચાલી? બે ચાર હાલી. તમને સવાલનો જવાબ એમાં જ આવ્યો. કોઈ દિવસ ચોક્કસ ફોર્મ્યુલા નથી હોતી. દર વખતે તમારે નવી વાર્તા, નવા ઉમંગની સાથે, નવી શક્તિની સાથે કહેવાની જોઈએ છે સાહેબ. કઈ ઘડીએ તમને ઓડિયન્સ સ્વીકારશે અને કઈ ઘડીએ નહીં સ્વીકારે. ન સ્વીકારવામાંથી તમે એટલું તારણ કાઢી શકો કે આપણે ક્યાં ચૂક્યા. હું મેકર તરીકે નહીં, લોકો સુધી પહોંચવામાં ક્યાં ચૂક્યા. જોગલભાઈ સમજો, માત્ર પત્રકાર બની નહીં, માણસ બનીને મારી સાથે વાત કરો. પત્રકાર તો હું રહી ચુક્યો છું. તમને 5 પ્રશ્ન પૂછીશ, તમે જવાબ નહીં. મારી પાસે તમારા દરેક પ્રશ્નોનો જવાબ હશે. આ ઇન્ટરવ્યુ એટલા માટે ઇન્ટરેસ્ટિંગ બનવો જરૂરી છે કે નોર્મલી ભાઈ શું થાય અને 5 ચીરકુટ પ્રકારના પ્રશ્નો એમ નહીં. આ ચર્ચા જયારે નીકળી છે, કેવી રીતે જોગલભાઈ એમ હોઈ શકે? સપોઝ તમે આટલી મહેનત કરીને આવ્યા, આ મેક્સિમમ લોકો સુધી પહોંચે અને ન પહોંચે તો એની અંદર તમારો મારો વાંક કરો. એ વખતે કદાચ લોકોની પાસે સમય નહીં હોય, લોકોની પાસે એ જોવાનો મોકો ના મળે. એમાં કોઈ સક્સેસની ગેરંટી જ નથી કે આ તમારા 5 ટ્રિલિયન સુધી પહોંચે. આની અંદર અમારે થંબનેલ લગાડવા, ટેગ લગાડવો, અમુક જે બેઝિક કરીશ અમારે તે પૂરેપૂરો બધું કરી લીધા પછી, બરાબર, બધું કરી લીધા પછી ન પહોંચે તો વાંક કરો. તો બી કઈ એવી કશાશ અમને રહી તો હોય, અમને તો અનુસંધાન નથી હોતું. જો તમે અદ્ભુત વસ્તુ કરી હોય અને એ વખતે અચાનક એક સામાજિક પ્રવાહ બદલાય, લોકોનું ધ્યાન બીજી તરફ ખેંચાય ને, તો આપણા વિડીયોઝ જોવાનું લોકો ચૂકી જતા હોય છે. આવી ઘણી બધી ઘટના સિનેમાના રિલીઝ વખતે હું તમને દાખલો આપું. હું તમને સર એ સાંભળવા માંગતો દાખલો આપું કે સિનેમા સફળ ન થાય એમાં માત્ર મેકર્સનો વાંક નથી પ્રભુ, પણ 365 દિવસની અંદર અઠવાડિયા કેટલા આવે, એમાં તમારી હિન્દીની કેટલી ફિલ્મો રિલીઝ થતી હોય અને ગુજરાતીની રિલીઝ કેટલી થતી હોય, કેટલા અઠવાડિયાની અંદર એક મહિનામાં 4-5 ફિલ્મો એક સાથે આવતી હોય, તો એક માણસ પોતાનું કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ લઈને વર્ષો સુધી રાહ જોવા ના બેસી શકે, કારણ કે એનું વ્યાજ ચડતું હોય છે. એટલે તમારે એ લિમિટેડ થિયેટરમાં પણ મળેલી શક્યતાની અંદર તમારે પિક્ચર મૂકવી જ પડે. એમાં કોઈ આપણા કાયદામાં નિયમ નથી કે દર મહિને માત્ર 4 જ ફિલ્મ આ રાજ્યની અંદર થશે, એવો કોઈ નિયમ નથી હોતો. આપણે રોકી નથી શકતા. એટલે એ જોખમ તો લેવું જ પડવાનું છે ભાઈ. તો એની અંદર મેકર્સ, તમે એમ કહો કયા એક્સપેરિમેન્ટ નથી થયા આપણે ત્યાં? આપણી ભાષાની સિનેમામાં આપણે કહીએ ને સમય પ્રમાણે લોકોના જનરેશનની સાથે તમારે ગ્રો થઈને ફિલ્મો બનાવવી જોઈએ. તો એ જ માણસ છે જે દેશરે બનાવનાર હતો, આ એ જ માણસ છે જે મૈયર બનાવનાર હતો. હું માત્ર માણસ એ છું કે એ જનરેશનથી અહીંયા માઇગ્રેશન કરી શક્યો છું, એક્ટર તરીકે એક મોટું ઓડિયન્સ ઊભું કરી શક્યો છું આજના જનરેશનમાં પણ. એ જ માણસ અહીંયા વશ કરી શકે છે અને લોકોને વશમાં લાવી શકે છે. એ જ માણસ એક પછી એક એક્સપેરિમેન્ટ કરી રહ્યો છે. ઓડિયન્સની શક્તિ વગર તો શક્ય જ નથી. હા, પણ હજુ પણ તમને કહું કે વિશ્વમાં કોઈ સિનેમા એવી નહીં કે જેની પાસે સક્સેસની ગેરંટી હશે. હમણાં મુફાસા નામની ઇંગ્લિશ ફિલ્મ આવી છે, એની કમ્પેરિઝનની અંદર તમે જોયું, જેમણે જંગલ બુક જોઈ છે, જેમણે આગળના પાર્ટ જોયા છે, એની એ જ લોકો કહે છે કે આ વાહિયાત કક્ષાની ફિલ્મ છે. આજથી મારી શરૂ થાય છે ગુજરાત ભ્રમણ. એટલે એક પંથક એવો નહીં કે જ્યાં હું મારી ટીમને લઈને રાત દિવસથી સફર કરીને લોકો સુધી એ સમાચાર પહોંચાડવા માટે, મીડિયાને મળવા માટે જઈશ. 17મી તારીખે રિલીઝ થશે, રાઈટ છે. અમારી મહેનત જ્યાં કરવાની હતી એમાં કોઈ કચાશ ના રાખી હોય. ફિલ્મ જોયા બાદ તમે જો એમ કહો કે આ ફિલ્મ નથી સારી, તો હું તમારા પગ તળેથી નીકળી જાઉં. પણ 17 તારીખ પછીનું વાતાવરણ બનાવવાનું કાર્ય માત્ર મેકર્સનું નથી, કલાકારોનું નથી, એ સોસાયટીનું પણ છે અને મીડિયાના મિત્રોનું પણ છે કે જેમને એક વાતાવરણ બાંધવાની જરૂર હોય. ઓકે સર, એક મારો બીજો પ્રશ્ન એ પૂછવો છે કે આપણે ત્યાં જે સબસિડીની જે પેટર્ન છે,
એના બાબત તમને શું લાગે છે? પેટર્ન સરસ જ છે. એટલે બરાબર છે. એથી પિક્ચરોને પ્રોત્સાહન મળે છે કે ઘણી વખત લોકો પછી એના નામનો ધંધોય ચલાવે છે? ગવર્મેન્ટની કેટલી પોલિસીઝ વિશે જાણો છો આપ? હું તો આ પિક્ચર વાળી વાત કરું છું. હું તો બધી યુનાનિમસ પોલિસીની વાત કરું છું. બરાબર. સરકાર પોલિસી શું કામ, સબસિડી શું કામ આપે? એ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે. સપોઝ કે ફાર્માસ્યુટિકલ કંપની કે સપોઝ કે બીજી બધી ઘટનાઓના બિઝનેસમાં એની અંદર 50% 70% જેન્યુઅન માણસો મળશે અને 30% એ સબસિડીની ખાઈકી કરવાવાળા પણ મળશે જ. બરાબર. કોઈ ને કોઈ રીતે ચોપડા બદલીને કાગળો બદલીને કરતા હોય છે. આ સંપૂર્ણ સત્ય છે જ, જે ક્યારે તમે અટકાવી જ નથી શકવાના. એમાંનો એક ટુકડો અમારી લાઈનમાં પણ થાય, પણ એ માત્ર આપણા રાજ્યમાં નથી થઈ રહ્યું. જ્યાં જ્યાં સબસિડીની ઘટના ઉભી કરવામાં આવી છે ત્યાં આવા 10 માંથી 4 મિત્રો હોય કે સબસિડીના માટે પૈસાઓ ઘર ભેગા કરવા માટે બનાવે, પણ ધેટ ડઝન્ટ મીન કે 100% વ્યક્તિઓ એ કરે છે. સબસિડી નહીં, 5 લાખ 10 લાખ 20 લાખ 35 લાખ કે 70 લાખની કમાણી માટે કોઈ માણસ 4 કરોડનું જ રિસ્ક લે? આજે તમારે ગુજરાતી સિનેમા બનાવવી હોય, સારી કક્ષાની બનાવવી હોય તો ઓછામાં ઓછું ગમે તેટલું ગ્રેટ પ્લાનિંગ કરો ને તો 1.5 થી 2 કરોડનું તો મેકિંગ થાય મિનિમમ. અને રિલીઝ માટે લોકો સુધી પહોંચાડવા માટે બીજું 50 થી 75 લાખનું આંદણ થાય. એટલે એ પહોંચ્યો આંકડો 2.5 કરોડ થી 3 કરોડની આસપાસ. 3 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને આટલી બધી મહેનત કોઈ 70 લાખ કે 50 લાખ કે 35 લાખની સબસિડી કમાવા માટે કરે? ગ્રામ્ય અને શહેરોમાં પિક્ચર બનાવે લોકો, તો અમુક પિક્ચર હીરો છે તો એના પિક્ચરો સાણંદમાં ચાલે જી, અને અમુક ના છે એ આપણા આશ્રમ રોડ ઉપર ચાલે. જી જી જી. તો તમારી દ્રષ્ટિ તમને શું લાગે? સૌથી પહેલા આ 150મી વખત કહી રહ્યો છું સ્ક્રીનની ઉપર, રૂરલ અને અર્બનના ભેદભાવને હું માનતો જ નથી. સૌથી પહેલો વિરોધ કરનારો પણ હું જ હતો. 2003 2004 2005 દરમિયાનમાં બેકડ્રોપ ચેન્જ કરીને સિનેમા પણ હું લાવ્યો છું. 1996-97માં દેશરે જે માણસે કરી એ જ માણસે 1999માં મોતીના ચોકરે સપનામાં દીઠા વર્ષા અડાલજાની નોવેલ પરથી ફિલ્મ મેં કરી છે, શહેરના બેકડ્રોપ સાથે. દીકરી વાલનો દરિયો, જોહી પરમારના બે એક્ટર્સ અને શૈલેષ પ્રજાપતિ મેકર અને સૌમ્ય જોશી અને અભિજાત જોશી જે આજે વિધુ વિનોદ ચોપરા અને આ બધાની સાથે કામ કરી છે, એમની પહેલી આ ફિલ્મો એ મેં જ કરી છે જે શહેરના બેકડ્રોપ સાથે હતી. પણ ત્યારે તો અમે અર્બનનું નામ નહોતું આપ્યું એને, અમે તો એને સિનેમાનું જ નામ આપ્યું હતું. જે વાત તો હું ખુલ્લેઆમ કહી રહ્યો છું લોકોની સામે. આપણે શું કામ, કેમ એ જમાનાની મારી ફિલ્મો એ રાજકોટ અને ધાંગધ્રા અને ભાવનગરના માણસને પણ પોતીકી લાગતી હતી, મુંબઈના ગુજરાતીને પણ પોતીકી લાગે છે, અને ન્યુયોર્કમાં બેસેલા ગુજરાતીને પણ પોતીકી લાગે છે. અમારું તળપદાપણું અમે રાખ્યું હતું છતાં પ્રાંતમાં અમે લોકો બંધાઈ નહોતા ગયા. પણ હમણાંની સિસ્ટમની ઘટનામાં સિંગલ થિયેટરોની જે નાબૂદી થઈ ગઈ છે, જેના વિશે પણ બોલ્યો છું 2008ના, તમે વિડીયોઝ ચેક કરજો કે સિંગલ થિયેટરને બચાવવા બહુ જરૂરી છે. કારણ કે ગામડાના અને નાના તાલુકાના કે પંથકના લોકોને એ થિયેટરોમાં સિનેમા જોવાની આદત છે, એ આદત તોડો નહીં, એ થિયેટરોની કન્ડિશન સુધારો. તો આજે પણ આપણે ત્યાં 60 રૂપિયામાં લોકોને સરસ મજાનું મનોરંજન પીરસી શકીએ એમ છે, પણ આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી એ ઉપરના લેવલથી લઈને નીચેના લેવલ સુધી એ મારી વાતો ત્યારે સાંભળવામાં ના આવી, અને આજે આપણે પરિણામો ભોગવી રહ્યા છે. પણ ફરી પાછો બદલાશે. સિંગલ થિયેટરનો જમાનો ફરી પાછો ધીરે ધીરે 2-4 વર્ષમાં ઉભો થતો આપણે ત્યાં જોવામાં આવશે. આપણે હમણાં મલ્ટીપ્લેક્સની દોટની અંદર ક્યાંક ચૂકી ગયા છે. તમે એવું માનો પાછું આવશે? 100% આવશે, 100% આવશે. 2030માં જો આપણે જીવિત હોઈશું ત્યારે બેસીને હું તમને બતાવીશ કે જો બીજા 60 થિયેટર બન્યા જેને મિનીપ્લેક્સ નામ આપવામાં આવ્યા, આ થિયેટરો આપણા તાલુકા લેવલના પ્રેક્ષકો માટે ઉભા કરવામાં આવ્યા, જ્યાં ટિકિટના રેટ્સ જે છે એ કંટ્રોલ રેટ હશે. આવશે. સારી વાતોના સપના જોવા છે ને, એ તમારું ને મારું કામ છે, અને એ શક્ય બને એના માટેના પ્રયત્ન કરવા એ તમારું ને મારું કર્મ છે. પણ સર બીજું એક, આજની પિક્ચરો અમુક આવે છે હવે એ રિવરફ્રન્ટ જ બતાવે છે, બરાબર? કોઈ મેળો નહીં બતાવતા, કે કોઈ ખેડૂત નથી બતાવતા, કોઈ સ્ટ્રગલ નહીં બતાવતા, એ ગામડું જે ફિલિંગ વાળી જે વાત કરતા ને એવું કઈ નહીં બતાવતા, બરાબર? કોસ્ટ્યુમ થી માંડી લઈ, ગીતોથી માંડી લઈ, કથા, તો ગામડા વાળો શું કરવા, એ શું કરવા જોવા જાય, એને કઈ રીતે મજા આવે? આ પ્રશ્ન તો હું મેકર્સને પૂછું છું, પણ એમાં સવાલ એ લોકોનો પણ સમજવાની જરૂર છે કે આજનું તમારા ઘરનું 18 વર્ષનું બચ્ચું જે આજનો પ્રેક્ષક છે, રાઈટ છે, એ પ્રેક્ષક થિયેટરમાં સિનેમા જોવા જવાનો છે, એને પોતીકું વાતાવરણ જોયું છે, એને ગામડું જોયું નથી, રાઈટ છે. અનફોર્ચ્યુનેટલી મલ્ટીપ્લેક્સ માટેનું જે ઓડિયન્સ જે છે આપણા શહેરોમાં છે, જેમની પાસે આ સ્પેન્ડિંગની શક્તિ છે, જેને 150 રૂપિયાની ટિકિટ લેતા એને નથી ખચકાટ થતો, આપણા ગામડાના જણને થાય છે. તમે સમજો એક વાત, આપણે ત્યાં જે મેકર્સ આવ્યા છે, મેં તમને કહ્યું કે અમદાવાદ શહેરમાં જન્મેલો એક બાળક તમારા ને મારા જેવા ઘરમાં જે કોન્વેન્ટમાં ભણ્યો છે,
અથવા તો એકાદ સબ્જેક્ટ ગુજરાતી છે, એ અહીંયાથી મુંબઈની એક ઇન્સ્ટિટ્યૂટમાં સિનેમા ભણવા જાય છે, રાઈટ છે, ત્યાં વિશ્વની સિનેમાનું એક્સપોઝર લે છે ભણતા 2-4 વર્ષના કોર્સમાં. ત્યાંથી પાછો અમદાવાદ શહેરમાં ફિલ્મ બનાવવા માટે આવે છે. ગુજરાતી ફિલ્મ પ્રેમને કારણે આવે છે. ધારે તો મુંબઈની અંદર હિન્દી માટે અટકી ગયો હોત, પણ એ ગુજરાતી સિનેમા પણ એના હિસાબે એની દ્રષ્ટિથી જોયેલું ગુજરાત એટલે શું? અમદાવાદ થી 60 કિલોમીટર દૂરનો પંથક એમણે જોયો નથી, કારણ કે માવતરો એને ત્યાં લઈ જઈને ક્યારે એ ધૂળ માટીની અંદર રગદોડ્યો નથી. હવે એ મેકર જ્યારે સર્જક પોતાની કૃતિ લઈને આવે ત્યારે એની આજુબાજુનું વાતાવરણ જ છલકાવાનું છે. પિક્ચર આમ તમે જે બેઝિકલી પિક્ચરો બનાવીને અત્યાર સુધી, બરાબર, એ આમ લોકોને ઘણું બધું મનમાં અંકિત થઈ ગયું કે ભાઈ આ રામલો એટલે હિતેન કુમાર, બરાબર. તો આ તમે એટલા બધા જે નામ 5-10 છે તમારી આજુબાજુના, એના માટેનો તમે આમ કોઈ જીવનમાં બીજા કોઈ વ્યક્તિ મળ્યા કે એનો અનુભવ છે કે આ પાત્રોની કઈ રીતે આખી ગૂંથણી છે? રામલા નામનું જે પાત્ર છે, ગોવિંદભાઈ પટેલના પિક્ચરો બહુ ઘણા બધા પિક્ચરો, તો એ જે કેરેક્ટરનું પાત્ર છે એ જે સમયનું હતું, કોઈ સજેશન કર્યું હતું કે સ્ક્રિપ્ટ રાઇટર કે કોણ? ના, તમારામાં એક ઇનબિલ્ટ ઘટના હોય કે આપણે ત્યાં એક જમાનામાં જ્યારે સ્પિનિંગ જ ચાલતું હતું ત્યારે આપણે ત્યાં કપિલદેવ નામનો માણસ આવ્યો ચંડીગઢમાંથી. ઈશ્વરે એનામાં કશું કાપ્યું હતું કે એની બોલિંગ કરવાની રીત, લોકો પણ આ જ રીતે દોડીને બોલિંગ કરતા હતા, પણ એના સ્વિંગિંગની ઘટનાઓ એને શરૂ કરી તમારામાં ઇનબિલ્ટ હોય, રાઈટ છે. હું મારા વિશેના પ્રોસેસની વાત કરી શકું છું. મારા માટે અભિનય બહુ જુદા લેવલની પ્રક્રિયા છે કે જે પાત્ર કરું એ પાત્રને હું અભિનીત નથી કરતો, અભિનય કરવાના પ્રયત્ન નથી કરતો, હું પાત્ર જીવવાના પ્રયત્ન કરું છું. એટલે જ એ જમાનાના રામલા, જે મુંબઈમાં જ જન્મેલો માણસ છું હું, મુંબઈમાં જ ગ્રેજ્યુએશન થયું છે મારું, મુંબઈના થિયેટરની ટ્રેનિંગની સાથે જ હું અભિનેતા બન્યો છું. છતાં પણ જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે એ પાત્ર શું છે, એ પાત્રની ઇમોશન શું છે, અને એને અભિનીત કરવા માટે કયા પ્રોસેસમાંથી, એ પ્રોસેસ મારો જુદો હોઈ શકે. એ જ કારણસર મારી પ્રથમ ફિલ્મ ઊંચી મેડીના ઊંચા મોલ, જેમાં ખલનાયક તરીકે આવે છે, એ ખલનાયકનું પાત્ર પણ લોકોને ખૂબ ગમી ગયું હતું અને પહેલી જ ફિલ્મે મને સ્ટેટ એવોર્ડ આપ્યો હતો. ત્યાર પછી દેશરે આવી તો દેશરેનો એ નાયક જ્યારે મારી પાસે કરવામાં આવ્યો ત્યારે નાયક પણ એટલા જ હૃદયથી કર્યો. અને ત્યાર પછી દરેક ફિલ્મ તમે જુઓ, આજુબાજુનું વાતાવરણ કદાચ સેમ હશે, કારણ કે એ વખતે તમે જે કીધી એ ફોર્મ્યુલાની અંદર, ત્યારે પણ એ જમાનાની સિનેમામાં પણ ફોર્મ્યુલા હતી જ. ઉપેન્દ્રભાઈની 50 ફિલ્મ, હા હું ઓન રેકોર્ડ કહું છું, 50 ફિલ્મમાંથી તમે નાના નાના ટુકડા કાપશો ને તો તમને 50 ફિલ્મમાંથી 45 ફિલ્મમાં બધું સેમ વાતાવરણ દેખાશે, રાઈટ છે. એટલે ફોર્મ્યુલા તો દરેક સમયની અંદર થાય જ છે. હા, જે હેર સ્ટાઇલ હતી ને, આ મયુરમાં મંડળું લાગતું એમાંથી બદલાઈ ગઈ, ખબર છે? પેલા તમે બીજી સ્ટાઇલ લાગી, પેલા પેલું પિક્ચર હતું એમાં અલગ હતી, બીજા તો આ હેર સ્ટાઇલ નો સુઝાવ કોઈ કેમ કઈ રીતે? ના, દરેક પાત્ર તમારું જુદું દેખાવું જોઈએ, બહારની દ્રષ્ટિએ પણ અને ભીતરની દ્રષ્ટિએ પણ. બહારની ઘટના તમે કોસ્ચ્યુમ ડિઝાઇનર સાથે તમે વર્કઆઉટ કરી શકો, મેકઅપના આર્ટિસ્ટ સાથે કરી શકો, તમે નવી ટેકનોલોજીને એક્સેપ્ટ કરતા શીખો. તો એ રીતે સપોઝ કે હું તમને કહું, દેશરેનો રામલો જુદો હતો, એ ગામડામાં ભણેલો, સામાન્ય ભણતરના પ્રકારનો ગામડામાં રહેતો એક છોકરો હતો રામલો, જેનું પ્રોફેશન જુદું હતું. તો તમારામાં ખરબચડાપણું જોઈએ છે, એ રામલાની અંદર લાવે. જ્યારે મૈયર મારી પાસે આવી ત્યારે એક ખૂબ જ સંપન્ન પરિવારનો એક માણસ હતો અને એની મુગ્ધતાની ઉંમરની વાત હતી. તમે જુઓ, મૈયર પાર્ટ 2 નો જે રામલો જે છે એનામાં જે પ્યોરિટી છે ને, એ પ્યોરિટી માટે તમારે એ દેખાવ પણ એ પ્રકારનો તમારે લાવવો પડે કે જે આગળના રામલાઓ કરતા જુદો હોય. એટલે એ જમાનામાં 2000 ના યરમાં, 2000 સાલમાં અમે લોકો નિર્માણ કરી રહ્યા હતા, તે વખતે મેં ચેન્જ કર્યું, નક્કી કર્યું કે હવે મારા મોટા ભાગના કેરેક્ટર્સ હું એકબીજાથી જુદા કરવાના પ્રયત્ન કરીશ. અને ત્યાંથી લઈને હમણાં સુધીની આખી ઘટના જુઓ કે એવરી કેરેક્ટર ક્યાંક ને ક્યાંક હું પાત્ર પ્રમાણે એક કેરેક્ટર નિર્માણ કરવાના પ્રયત્ન કરું છું, પાત્ર ભજવવાના પ્રયત્ન નથી કરતો. સો ટ્રાઇંગ. રુસ્તમ તમે જુઓ, એક બાજુ જુઓ, તમે વેલકમ પૂર્ણિમા જુઓ, તમે આગંતક જુઓ, તમે વશ જુઓ, ધુઆધાર જુઓ, હવે જે મારી તરત થયો અને ત્યાર પછી વશ 2 લઈને આવી રહ્યો છું, એ તમે જોશો તો એવરી કેરેક્ટર વિલ બી ડિફરન્ટ ધેન ઈચ અધર. ફિલ્મ ને અભિનેતાઓ આમ બહુ વ્યસ્ત જિંદગી જીવતા હોય, ઘણી વખત મળીએ તો એની પાસે આમ સિગારેટના ઠૂઠા પડ્યા હોય, એટલા બધા હોય ને, ઘડી 2 મિનિટ ઉભો, હમણાં આવો, થોડી વાર શર્ટ મારીએ. તમને લત નથી લાગતી? હા, લત હોય તો શાના માટે હોય? કારણ કે તમે બહુ સાચો સવાલ પૂછ્યો કે એક્ટરની લાઈફ જે છે ને, એટલી બધી વ્યસ્ત હોય ને, સતત પ્રવાસમાં હોય.
તમે તમારા ફેમિલીથી મોટા ભાગે દૂર રહેતા હો છો. તમારો સંસાર તમારા ટેલિફોનની ઉપર હોય કે મહિનાના અમુક દિવસોમાં પરિવાર પાસે પહોંચો. માત્ર અભિનેતાની વાત નથી કરતો, હું સિંગર્સની પણ વાત કરું છું કે કળાના ક્ષેત્રે બીજા બધા માધ્યમોમાં કામ કરતા વ્યક્તિઓની પણ ઘટનાઓ છે. અને ત્યાર પછી તમારા દિવસમાં 150 માણસોને મળવાનું, એમની સાથે જુદા જુદા વિષય પર કમ્યુનિકેશન કરો, તમારું મગજ થાકે. નોર્મલ રૂટીનના માણસો સપોઝ ઓફિસમાં કામ કરતા, બિઝનેસ કરતો, બિઝનેસ રિલેટેડ 15 વાતોની સાથે જ એક રિલેક્સ માહોલની અંદર બીજા માણસોને કામ સોંપીને તમે કરી શકો. એક્ટર પોતાનું કામ બીજા કોને સોંપશે? ખર્ચાવાનું પણ પોતે જ છે, સમજવાનું પણ પોતે જ છે, નિર્માણ પણ પોતે જ કરવાનું છે. અને તમારી સાથે તમે આવ્યા છો મળવા તો મારે જ વાત કરવાની, મારો સેક્રેટરી તમારી સાથે વાત ના કરી શકે. તમારા પછી રાતે જ્યારે હું અહીંયાથી નીકળીશ ત્યાં સુધીમાં આવી 22-25 મિટિંગો હશે. એ દરમિયાનમાં તમે એટલા બધા થાકતા હોય છે કે મોટા ભાગે હું પણ હતો ને, હું આઈ વોઝ અ ચેઇન સ્મોકર. હું દિવસની 60 સિગરેટ પીતો હતો 33 વર્ષ. 2.5 વર્ષથી મેં મૂકી છે તો આ મુકાઈ ગઈ છે. મને ખબર પડી છે કે હવે હું એક તબક્કે એવો આવ્યો છું કે જરાક હવે હું મારા એન્જિનને સાચવીશ તો હજુ 12-15 વર્ષ આ એનર્જી સાથે કામ કરી શકીશ. ને એક દિવસ નક્કી કર્યું મેં કે બસ હવે ઇનફ થઈ ગયું અને મૂક્યું. ને ત્યાર પછી ક્યારે મને યાદ નથી આવી સિગરેટ. 60 સિગરેટ 33 વર્ષ. એટલે તમે હમણાં મારી સાથે બેઠા હોય તો ઠૂંઠવા આમ ભરેલા જો એસ્ટ્રામાં કે 2 મિનિટ જરા રોકને, હું જરા સિગરેટ મારી આવું. એ તબક્કો મેં પણ જોયો. પણ એક તબક્કે વિચાર કરવો પડે કે મારી પાસે મશીન કયું છે, તો મારી પાસે આ બોડી એ મારું મશીન છે, જેના થકી મારું પ્રોફેશન છે. આ સલામત હશે તો મારી ઘણી બધી ઈચ્છાઓ છે કે સિનેમાના માટે મારે આટલું કરવું છે, તો મારે મારી હેલ્થ પર ધ્યાન આપવું જોઈએ. તો મેં બીજા રસ્તાઓ શોધી લીધા, વ્યસન મૂકીને એની સાથે બીજા મેડિટેશનથી લઈને બ્રીધિંગ એક્સરસાઇઝ ને આ બધાની તરફ વળ્યો છું. સો એ હું મારા વિશે કહી શકું જોગલભાઈ. સેલિબ્રિટી કક્ષાના લોકો હોય ને તો અત્યારે સમાંતરમાં જે ચર્ચા ચાલતી હોય ને પોલિટિક્સની, તો એમાં કંઈક ડબકું મારે, એટલે પોતાનું કોઈક સોશિયલ મીડિયામાં ગમે ત્યાં લખે. હિતેન કુમાર કોઈથી ના લખે, ક્યાંય નહીં, લખતો તો પણ સમાંતર હમણાં 2-5 વર્ષમાં મેં કોવિડ પછી બંધ એટલા માટે કર્યું કે એની પહેલા નોર્મલી હું તમને કહું, કલાકાર હોય, અભિનેતા હોય, લેખક હોય, એ લોકોની એક ફરજ પણ છે કે આજુબાજુ ચાલતી અમુક ખોટી ઘટનાઓમાં તમે ક્યાંક તમારી પોતાની એક વિચારસરણી મૂકી શકો. સમાજ માત્ર પોલિટિશિયનો થકી નથી બનતો. સમાજ અને સોસાયટીનું નિર્માણ તેની અંદરના મુખ્ય ઘટકના વ્યક્તિઓની વિચારસરણીઓથી તમે ગોતતા હો છો. પણ આજે સોશિયલ મીડિયાનો જે એક વાહિયાત જમાનો આવ્યો છે, જ્યાં કોઈ પણ માણસ કોઈ પણ કારણ વગર તમને ટ્રોલ કરવા માટે 5 મિનિટ ખર્ચીને કંઈ પણ મુદ્દાની ઉપર તમે લખવા માંડો અને બાકીના બીજા નવરા બેઠેલા 150 માણસો એમાં ટાપસી પુરાવે, એ બધામાં છે ને શક્તિઓ ખૂબ વેડફાય છે. નંબર 2, એક જ માત્ર એક્ટરો તો તમે જુઓ કે બિફોર કોવિડના અમુક સરકારના ડિસિઝન સામે પણ બોલનારો હું જ હતો મારી પોસ્ટમાં, અને ક્યારેય ટ્રોલ નથી થયો ભગવાનની દયાથી કે ઈશ્વરની દયા, કારણ કે મારી વાત મૂકવાની રીત જુદી હતી. પણ કોવિડ પછી મેં નક્કી કર્યું કે મારે મારા પરિવારજનોની વાત સાંભળીને, કારણ કે કોઈક મુદ્દો જે મને ના ગમ્યો એનો એના વિશે લખું અને સિસ્ટમમાંથી મારી ફિલ્મો જ્યારે રજૂ થાય તેમાં ક્યાંક આડખીલી બને તો એ મારું એકલાનું નુકસાન નથી, મારી સાથે મારા યુનિટનું પણ નુકસાન છે, મારા નિર્માતાનું પણ નુકસાન છે. અને મારી જીવન સંગીની મારી પાર્ટનરે સોનલ મને એક દિવસ સમજાવ્યું કે તારે આમાં ના પડવું જોઈએ. તો મેં નક્કી કર્યું કે આમે હું રાજકારણનો જીવ નથી. રાઈટ છે. હા, અંગત લેવલની ઉપર જેટલું પણ થઈ શકે એટલું હું આવી રીતે તમારા કેમેરા સામે હું એબ્સોલ્યુટલી હૃદય ખોલીને વાત કરી રહ્યો છું. રાઈટ છે. એ જ રીતે જ્યારે અમુક ચર્ચાઓની વાત હોય ત્યારે દિલ ખોલીને વાત કરું છું, પણ જાહેર માધ્યમમાં હું જ્યાં સુધી બહુ મને અંદરથી તકલીફ નથી ત્યાં સુધી નથી લખતો. પણ લખવું એ ગુનો નથી, દરેકને પોતાના વિચારો મૂકવા અધિકાર છે. અમુક લોકો આપણે ત્યાં પ્રેમ ગઢવી નામનો મિત્ર છે જે ક્યાંય કોઈ ડર વગર એ લખી શકે છે એની શક્તિને. મારી ઈચ્છાઓ પુષ્કળ છે પણ મારી સાથે જવાબદારીઓ બીજા બધા અમુક લોકોની છે, કારણસર મારા ઓપિનિયન્સ હું નથી આપી શકતો. કારણ કે ઓપિનિયન આપીશ તો ક્યાંક ને ક્યાંક સત્તાધીશોને નડશે. ક્યાંક હું બધા સત્તાધીશોની વાત નથી કરતો. હું સપોઝ કે સબસિડીની વાતની અંદર આજે મન ખોલીને વાત કરવા માંગુ તો મારે ઇન્ડસ્ટ્રીના અમુક લોકોને પણ ખૂબ આ લેજો, તમે આ નાખજો તમારા કેપ્સ્યુલમાં કે મારી ઇન્ડસ્ટ્રીના અમુક મિત્રોને ખૂબ દુખશે જો હું એ વાત કરવા બેસું તો. રાઈટ છે. પણ એ માત્ર મારા ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે નથી, સિસ્ટમ તરફની પણ એક છેડો એવો હશે જેના કારણે અમુક ભૂલો થતી હશે. એ બધાને દુભવીને મારે રહેવાનું અહીંયા છે ભાઈ. અને એમાં એકલા જીવી લેવાનું તો એ સંઘર્ષ મને માન્ય છે. મારી સાથે મારું યુનિટ છે, મારો નિર્માતા છે, મારા એ મિત્રો છે જેમના વિશે પણ મારે વિચારવાનું, તો મારે ક્યાંક મારી જાતની ઉપર એક ગળણી રાખવી જરૂરી છે.
આ હિન્દી પિક્ચર વાળાઓને લવલા લવલીની અફેરોની બહુ ચર્ચા થાય. સાચું ખોટું તો અમારા મીડિયામાં આવતું હોય ફલાણું મળ્યા. આપણે ગુજરાતીઓની ઓછી આમ ભલે માની લો હું એવું માનું કોઈ થાય તો ચર્ચા તો માર્કેટિંગ થાય પણ એવું ઓછું થાય. બરાબર, આવો માહોલ છે, આવું કાયમી આવું જ રહે છે કે શું છે કે મેગેઝિનો ઓછા છે કે માધ્યમમાં ઘટના નથી આવતી કે આપણે ત્યાં કેમ આવું સોશિયલ મીડિયામાં નથી આવતું? ફલાણો આ ડ્રેસ પહેરીને ગયા, વાહ કેપ્ચર થયું, ફલાણું ઢેકડું બધું આવે છે, આપણું કેમ નથી આવતું? આપણું કલ્ચર બેઝિકલી હું તમને કહું કે આવનારી છોકરીઓ આપણા ગુજરાતી ઘરોમાંથી આવેલી દીકરીઓ છે, એમને તેનું વાતાવરણ એ નથી કે જે બહારના બીજા મીડિયમોમાં દેખાઈ રહ્યા છે. રાઈટ છે. હિન્દી સિનેમામાં તમને વધારે એટલે દેખાશે કે કોઈ આસામથી આવ્યું છે, કોઈ કલકત્તાથી આવ્યું છે, બધું છોડીને મુંબઈમાં કશુંક પામવા માટે આવ્યા છે. અને સંઘર્ષ દરમિયાન એમને આજુબાજુના પરિવારજનોની દૂરતા એટલી બધી છે કે એમને એ શરમ નડતી નથી. તમે સમજો એક વાત. રહી વાત આપણે ત્યાં નથી એ તો ઉલટાની સારી ઘટના છે કે આ એન્ટરટેનમેન્ટ બિઝનેસમાં પણ એવા કોઈ તમને સમાચારો નહીં મળે જે તમને ક્યાંક પોતાની જાત માટે ગુજરાતી હોવા માટે શરમ અનુભવાય. રાઈટ છે. તો એ તો બહુ સારી વાત છે. હજુ પણ એ સંસ્કાર આપણે ત્યાં જળવાઈ રહ્યા છે. તમારામાં ઇન્સિક્યુરિટી એટલી હોય કે હું આજે આ હોટલની બહાર નીકળું અને બે પાપારીઝી કેમેરા વાળા તો સાહેબ ક્યાં ગયા છો, એ પણ પ્લાન્ટ જ હોય. ના ના, માર્કેટિંગ સ્ટ્રેટેજી ખૂબ જરૂરી છે. આજથી હું વાત કરીશ. આર્ટિફિશિયલ નહીં. ના 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 ના, કોઈ મતલબ જ નથી એનો. લોકોને એ માત્ર આ જ્યારથી એક ખતરનાક યંત્ર આવ્યું છે ને, એ માત્ર જોકર બનો છો તમે લોકોના માટે. તમે 20 સેકન્ડ કરીને એક રીલ જોઈને તમારો એન્ટરટેનમેન્ટ મેળવી લે છો. તમને એમ લાગે છે પ્રેક્ષક થિયેટરમાં આવશે? એ નથી, નહીં આવે સાહેબ. તમે એટલા બધા સસ્તા ના બનો કે લોકોના આંગળીના ટેરવે તમે નાચવા માંડો. હું મારું સ્ટેટમેન્ટ આપું છું કે મારી સાથેના યુનિટની અંદર એક એવી ઘટના તમને નહીં જોવા મળે, કારણ કે એ પ્રકારના વ્યક્તિઓનો એક સમૂહ હોય છે કે જે આ પ્રકારની પ્રવૃત્તિમાં નથી માનતા. આપણે સિનેમા બનાવીશું તો અદ્ભુત રીતે સિનેમા બનાવે. ગુજરાતી ક્ષેત્રની આટલી ચેલેન્જિંગ કન્ડિશન્સમાં સિનેમા બનાવવું એ જ સૌથી મોટો નશો છે ને એ જ સૌથી મોટી જીદ છે. સમય પલટાયો. સમય પલટાય એટલે જનરેશન. એટલે 1947માં તમારા ફાધર જયારે હશે ત્યારે એની જુવાનીની અંદર જે જીવતા હતા એના કરતા જુદી રીતે તમે જીવવાનું શરૂ કર્યું. તમારું સંતાન તમે જે જીવો છો એના કરતા જુદી રીતે જીવવાનું શરૂ કરશે, કારણ કે વર્લ્ડ હવે તમને નાનું લાગવા માંડ્યું છે ઇન્ટરનેટના માધ્યમના કારણે. રાઈટ છે. એ સમયમાં જે ફિલ્મો બનતી હતી એ સંપૂર્ણ ગુજરાત માટે બનતી હતી. એમાં મોટાભાગનો પ્રેક્ષક જેની પાસે બીજું એન્ટરટેનમેન્ટ જ નહોતું, ત્યારે ટેલિવિઝન પણ એ દૂરદર્શન સિવાય કોઈ નહોતું, ત્યારે એ લોકો માટે માધ્યમ હતું માત્ર સિનેમામાં જઈને એ 3 કલાકનું મનોરંજન પામવું અને ત્યાર પછી અઠવાડિયું એના વિશે વાત કરી. તો એના માટેની સિનેમા જુદી કક્ષાએ બનાવવામાં આવતી કે લોકોને પોતીકું લાગે, પોતાની ફેન્ટેસીની અંદર જીવાય. સમય જ્યારે બદલાયો, લોકોની વચ્ચે ભણતર બદલાયું, નોલેજ બદલાયું, એક નવું જનરેશન એન્ટર થયું, ત્યારે એ શહેરના વાતો કરવા માંગતું હતું, એમની આજુબાજુના ફળિયાની વાતો કરવા માંગતી, એમના શહેરની અંદર ચાલતી એ નાની નાની લવ સ્ટોરીઝ કે એમની વિપદા કે એમની ચેલેન્જીસની વાત કરવી હતી. તો એ માટેના લખનારા લેખકો પેલા ગામડાની વાર્તા લખનારા ના કરી શકે, તો એમણે એ શહેરના લેખકોને નિમંત્રિત કર્યા અને નવી આખી જનરેશન એન્ટર થઈ. એમાં માત્ર એક રામ મોરી નામનો વ્યક્તિ એ ગામડાથી આવીને છેલ્લા 21મું ટિફિન સુધીની પ્રવાસ સરસ રીતે કરી શક્યો છે. એ રીતે ત્યાંના લોકો હવે શહેરના બેકડ્રોપ આવીને શહેરના કથા મુજબના પાત્રોના માટેના નિર્માણ કરતા થયા છે. ઇટ્સ અ બ્યુટિફુલ જર્ની. એ સમયે ફિલ્મો જે માટે બનતી હતી એના માટેનો એક આખો વર્ગ ઉભો થાય. એમાં સર્જન માટેનો પણ વર્ગ હોય અને દર્શકનો પણ એક વર્ગ હોય. તેવી જ રીતે આજના સમયની ફિલ્મ એ શહેરની કથા લઈને જયારે આવે ત્યારે એ માટેના વાતાવરણ બાંધનારા એ શહેરના જણ જ હશે ને. અને એમાં નવું જનરેશન સૌથી વધારે અદ્ભુત તો એ છે કે આજે દરેક 10 યંગ છોકરા છોકરીઓમાંથી, યુવાનોમાંથી, બચ્ચાઓમાંથી એટલીસ્ટ 30-40% વ્યક્તિઓને આપણી સિનેમા સાથે સંકળાવવું છે. એ સૌથી મોટી ઘટના છે પ્રભુ. હવે પહેલાની જેમ શહેરનો માણસ ગુજરાતી સિનેમા જોઈને નાક નથી મચકોડતો. એને તો ક્યારે સિનેમા નહોતી જોઈ શહેરના જણે, પણ ગુજરાતી સિનેમાનો વાત આવી ગઈ તો પાઘડાવાળી. અરે તમે જુઓ, એકચ્યુઅલી તમારું જે છે એનાથી તમે શરમ અનુભવશો તો પછી નવરાત્રીના દિવસોમાં આ ગરબા હોય ઝીલોડા શું કામ લેવા નીકળો છો દંભી. પણ એમનો અધિકાર છે કરવાનો. આપણે જોવાનું કે આપણે હૃદયથી કઈ વાર્તા કહી શકીએ છીએ અને એ અદ્ભુત સુંદર રીતે કહેવાના પ્રયત્ન કરીએ. દેટ ઇઝ લાઈફ. સર, તમે હીરો છો, લોકો તમને હીરો તરીકે, તો તમારો કોણ હીરો છે? હું હીરો નથી. સૌથી પહેલા હીરો તરીકે ના, સૌથી પહેલા હું માનવા તૈયાર નથી અને કોઈ પણ સેન્સિબલ માણસ નહીં માને. સેન્સિબલ એક્ટર. કેમ? હીરો લોકોની દ્રષ્ટિએ છું, હું અભિનેતા છું. હાલો, અભિનેતા છું. આઈ એમ ધ વન ઓફ ધ ફાઇનેસ્ટ. હું એટલું તમારા કેમેરા કે હું હિન્દુસ્તાને પેદા કરેલા જે અમુક અદ્ભુત એક્ટરો છે તેમાંનો એક અભિનેતા છું.
પણ તમારો કોઈ આમ આદર્શ ખરો ઘણા બધા કે જિંદગીમાં એક આ માઇલસ્ટોન હું આની પાસે માઇલસ્ટોન એક ના હોય. તમારામાં બે વસ્તુ બહુ સારી દેખાય, આમનામાં બે વસ્તુ સારી દેખાય, 5 વસ્તુ બીજાનામાં, કોઈ માઇલસ્ટોન નહીં. હા. પણ મને ગમતા એક્ટરોમાં હું તમને કહું, વિક્રમ ગોખલે કરીને એક એક્ટર હતા, હા અદ્ભુત છે, હવે નથી આપણી વચ્ચે. નાના પાટેકર છે, એ જ રીતે રઘુવરન છે ત્યાં, એ જ રીતે કમલ હસન સાહેબ છે, એ જ રીતે બચ્ચન સાહેબ છે, એ જ રીતે ઇરફાન ખાન હતા. અદ્ભુત એક્ટરો. એની અંદરથી કશુંક ને કશુંક, મારા જેવો માણસ જે ક્યારે ઇન્સ્ટિટ્યૂટમાં નથી જઈ શકતો, આ લોકોમાંથી કશુંક ને કશુંક જોઈને શીખતા શીખતા હું આ તબક્કે પહોંચી શક્યો છું. આમાં માનો આ પિક્ચર સિવાયના બીજા કયા પિક્ચરો આવશે નેક્સ્ટ ફ્યુચર? 140 રિલીઝ થઈ રહી છે. આવતા વર્ષે વર્ષ 2 ની તૈયારી કરી રહ્યો છું. એની સાથે સાથે 4 ફિલ્મો બીજી અંડર પ્રોડક્શન જે છે. એટલે 2025માં મેં ટાર્ગેટ એવું નક્કી કર્યું છે છેલ્લા થોડા વર્ષે કે દર વર્ષે 3 થી 4 ફિલ્મો રિલીઝ થાય અને એક નેક્સ્ટ જાન્યુઆરી માટેની તૈયારી હોય. એવી 4 થી 5 ફિલ્મોમાં હું દર વર્ષે વ્યસ્ત રહેતો, પણ સિલેક્ટ એવી રીતે કરું છું કે દરેક ફિલ્મ એકથી બહુ જુદા કક્ષાએ જુદી હોય. એના પછીની ફિલ્મ હું વિજયગીરી બાવા સાથે એક ફિલ્મ કરી રહ્યો છું. એ પણ બહુ સુંદર સબ્જેક્ટ સાથે કરું છું. એક દર્શન ત્રિવેદીની ટીમ છે, એની સાથે એક ફિલ્મ કરી રહ્યો છું. દર્શન ત્રિવેદી જેમણે મૃત તૃષ્ણા અને લકીરોને આજે બનાવી, એની યંગ ટીમની સાથે એમના એડી છે, એ પેરી નામના ડિરેક્ટર છે, એમની સાથેની ફિલ્મ કરી રહ્યો છું. 4 થી 5 ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ આ વર્ષે કરીશ. મને તમારે એટલી બધી વાત જાણવા પર લાગ્યું તમે આમ પોલિટિક્સ વિશે તો બહુ માનતા જ નથી. જરાય તો ભવિષ્યમાં પોલિટિક્સ બનવા જરાય નહીં. મરી જાઉં તો હું પોલિટિક્સમાં નહીં જાઉં, કારણ કે એના માટેની ચામડી મારી પાસે નથી. અચ્છા. અને દંભની સાથે કશું કહી શક્યો નથી જિંદગીમાં. મેં ચહેરા પર આવરણ ઓઢીને લોકોને મેં જીવતા જોયા છે. મને ખબર છે કે આ મારામાં નથી તો મારે એક ક્ષેત્રમાં જવું જ ના જોઈએ. પણ એક બીજી તમે વાત કરેલી કે મારે કોઈ મિત્ર નથી, તો કેવી રીતે પોસિબલ થાય કે ઇન્ડસ્ટ્રીમાં મારે કોઈ મિત્ર નથી? એમાં વસવસો છે જ નહીં, આનંદ છે. નથી, બહુ નજીકથી તમે શું થાય છે કલાકારો માટે સ્વીકારતા નથી લોકો. માને છે બધા જ. મારે વાત ઓફ કેમેરા આવીને બધા કે વાત તો સાચી છે નીતિન તારી, કે આપણી ઇન્ડસ્ટ્રીમાં મિત્રતાની ઘટના બહુ ઓછી કહેવાય. બહાર દેખાડવા માટે બહુ અદભુત મિત્ર આવું જ કહેશે લોકો, પણ હું નગ્ન સત્ય કહેવામાં માનું છું કે મિત્રતા નથી. તમે એકબીજાની સાથે પરિચિત હો, તમે કુટુંબથી દૂર રહીને એક યુનિટી સાથે મહિનાઓ વિતાવતા એટલે તમને એમ લાગે કે તમારી વચ્ચે એક સંબંધ બંધાઈ ગયો છે. પણ અનફોર્ચ્યુનેટલી એ પ્રોજેક્ટ પતે એના થોડા મહિના પછી ધીમે ધીમે એ ઓટ આવવા માંડે સંબંધોમાં. આવું ઘણા બધા, આ મારું સ્ટેટમેન્ટ છેલ્લા 2 વર્ષ દરમિયાનના મારા અનુભવનું છે. એક તબક્કામાં એમ કહેવાતું કે હિતેન એ અત્યંત મોટા મિત્રના સમુદાય સાથે જીવતો માણસ છે, કે કોઈ પણ વ્યક્તિને તમે મારું નામ પૂછજો, એક્સપેરિમેન્ટ કરજો, હિતેન તો એમનામાંથી એક ઉમળકો આવશે મારા વિશેની વાત સાંભળીને. મને જેમને હું ખૂબ અદ્ભુત મિત્રો માનતો હતો, એમના એવા અનુભવો, એમનો વાંક નથી, બદલાતા સમયની તાસીર હોય. અને મને એમ લાગે કે અડધી રાતે તમે કોઈકને ફોન કરો અને મૂંગા મોઢે તમારી પીડા લોકો સુધી પહોંચી શકે, એમાંના જણ કેટલા? તો આઈ રિયલાઇઝડ કોવિડના સમય દરમિયાનમાં વિચારતા, અચાનક તમે દોડતા હો ને તમને બેસવાનો સમય મળી જાય, પછી તમે ખૂબ બધું વિચારો. અને એ દરમિયાનમાં મને ખ્યાલ આવે કે આમાંથી કહી શકાય એવા તો કેટલા જણ છે. આમ તો ભીડ છે, પણ તકલીફના સમયમાં આપણે કોલ બેક કરીએ ત્યારે 98% માણસોના ફોન 12 વાગ્યા પછી ઉચકાય નહીં. તો આર ધે ફ્રેન્ડ્સ? નહીં. અને પછી એક દિવસ મેં નક્કી કર્યું, અહીંયા જ બેસીને મેં સ્ટેટમેન્ટ આપ્યું છે આ જ જગ્યાએ, કે મિત્ર, હા, બધા ખૂબ મોટા પરિચિતોની ભીડમાં છું. મિત્ર તો મારી સ્વયંની જાત, મારી જીવન સંગીની અને મારા પરિવારથી વધારે આ ક્ષેત્રના, હા, આ ક્ષેત્રની બહારના મિત્રો છે. આ સાહિત્ય તો સંકળાયેલા પણ 1, 2, 3 નામ છે કે જેને હું મિત્ર કહી શકું. પણ સિનેમા ક્ષેત્રની અંદર સર્જનોના આખા ટોળામાંથી હું ફરી પાછો કહું છું કે સર્જકોના ટોળામાંથી ખૂબ અદભુત ગમતા વ્યક્તિઓ છે, પણ મિત્રો કોઈ નહીં. હા, થાકી બાકીને તમે રૂમમાં જ્યારે પહોંચો છો ત્યારે તમારી પાસે તમારા પરિવાર માટે સમય હોવો જોઈએ. તો એ સમય નિરાંતે હું ફોન કરી શકું એટલો છે તો ઇનફ છે, બાકી નથી. બાકી આઈ ડોન્ટ બિલીવ. એક તબક્કે તમને એમ લાગે કે યાર આપણે મિત્રોની બહુ જરૂર છે, અને દરેકના પ્રવાહો ધીમે ધીમે અને કારણો બદલાતા જાય. કોઈક તમારા થકી કશુંક બનવા આવ્યું હોય, બની ગયા પછી એમના માર્ગો બદલાય. આવા સર્જકોની બાબતમાં વાત કરું છું, અસંખ્ય સર્જક. જો નામ એટલા માટે નહીં દઉં કારણ કે મારી દોસ્તીની ગરિમા મારે જાળવવી છે, કોઈને વ્યક્તિગત ઉતારી પાડવાની ભાવ જ મોટો ઘાવ લાગ્યો લાગે.
નહીં, ઘાવ તો દર વખતે લાગતા જ હોય છે. તમે ઘરની બહાર નીકળો એટલે તમારી ત્વચાની પર કેટલા ઉછરડા પડે. એક કલાકાર જ્યારે વર્ષોથી બધાને કાઢી મૂક્યા એટલે કે કાઢી ક્યાં મૂક્યા? કાઢી મૂકવાનો દિલમાંથી તો કાઢી જ પ્રશ્ન મૂક્યા. ના, દિલમાંથી ઉલટાનું મેં એમ નક્કી કર્યું કે હું બ્રહ્મમાં જીવતો હતો કે હું એમનો મિત્ર છું. એ લોકોએ તો ક્યારના બારણા વાસી દીધા જ. મારી જરૂર જયારે પતી ગઈ એ સમયમાં, હા. ત્યારે એમણે બારણા વાસી દીધા જ. આ તો ભ્રમ મારો હતો કે એમના બારણા મારા માટે ખુલ્લા જ છે. મેં જોઈને ને કે ઓછા એ બારણું બંધ છે, ઓકે, તો હું આ તરફની દિવાલને આમ બંધ રાખું, જેથી મને પેલી ઈચ્છાઓ પણ ના રહી કે એ તરફ જોવું. આ સ્પષ્ટીકરણ છે. જો રાજકારણ હોય, કળાનું ક્ષેત્ર કે કોઈ પણ જાહેર માધ્યમ હોય, તમારો ઉપયોગ જ્યાં સુધી છે ને ત્યાં સુધી તમારો સંબંધ તાજો છે. તો નિખાલસ ફેર દિલ દી આમ ખેલદિલી દિલદારી એવું કઈ હોય જ નહીં, મૂલ્ય તો હોય જ નહીં દોસ્તીમાં. ના, દોસ્તીની વ્યાખ્યાઓની ઉપર નિર્ભર છે મને મળેલા. કારણ કે દુર્ભાગ્ય કે સદભાગ્ય, 30 વર્ષ થવાના 30 વર્ષ થવાના આ ક્ષેત્રમાં, સિનેમા ક્ષેત્રમાં 30 વર્ષમાં મારા પરિવારજનો કરતા વધારે હું પરિવાર સિવાયના વ્યક્તિઓ સાથે હું જીવ્યો છું. તો એમની પાસેથી અમુક અપેક્ષાઓ જ્યારે મેં પૂરી કરી હોય ત્યારે મારી જ્યારે એમની પાસેની અપેક્ષાઓ પૂરી ના થાય તો એમને મિત્રતાના ભારણમાં શું કામ રાખું? જ્યારે હું પોતે ઈશ્વરની દયાથી અને માતાના આશીર્વાદથી એટલો શક્તિશાળી છું કે મારી નાવ હું અદ્ભુત રીતે મારી ભરતી ઓટની અંદર ચલાવી શકું. તો આઈ ડોન્ટ વોન્ટ એનીબડી. બીજો ખલાસીની મને જરૂર નથી. કરું ત્યારે એક જમાનામાં હું ઓન કેમેરા કહું કે જ્યારે હું આલ્કોહોલ લેતો ત્યારે મને રોકવો મુશ્કેલ થતો, પણ બહુ મોટો તબક્કો નહોતો. 3-3.5 વર્ષનો એક ફેઝ એવો હતો કે જ્યારે હું અડધી બોટલ દારૂ ગટગટાવતો. નીટ. પણ એના કારણે તમે એક સમાચાર ક્યાંય બનેલા નહીં જુઓ, એક ખોટા સમાચાર નહીં. જે પણ કરતો મારી અંગત જીવનમાં કરતો. પછી એક તબક્કે મને લાગ્યું કે મારો સિદ્ધાંત એ છે કે આજે રાતે હું પાર્ટીમાં બેઠું છું ને કાલે સવારે 7 વાગ્યાની શિફ્ટમાં મારા ચહેરાની ઉપર જો એ દેખાય એ મને માન્ય નથી. કારણ કે અભિનય એ મારા માટે તપ છે, અભિનય મારા માટે યજ્ઞ છે. અને આઈ રિયલાઇઝ કે નહીં, એ મને બીજે દિવસે મારી જાતે જ મેકઅપ કરતી વખતે મારી આંખમાં થાકોડવા લાગે, નથી જોઈતું મારે. તો આપણે જેમને હીરો માનીએ છીએ પણ એ પોતાની જાતને અભિનેતા જ માને છે. અને મને એમ છે ગુજરાતના ગામડે ઘરે લોકો એમને ઓળખતા હશે. મારે ઓળખાણ દેવાની કોઈ વાત નથી આવતી. હું એવું માનું છું કે ગુજરાતી છું, ગુજરાતી ભાષાનો વિદ્યાર્થી છું, કે ગુજરાતમાં રહું છું, ક્યાંય બી હું ગુજરાતી ફિલ્મ જોવે. પ્રેક્ષકોના માટેનો જોગલભાઈ એક જ અદ્ભુત મારા તરફનું થેન્ક્સ કહી શકું કે મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. આ લખાયેલું ઈશ્વર માટે, મારા માટે મારો પ્રેક્ષક ભગવાન છે. એ લોકોએ જે મને પ્રેમ આપ્યો છે 30 વર્ષથી સતત, દરેક વર્ગના વ્યક્તિઓ, એટલે એ 70 વર્ષના ભાભા હશે, દાદી હશે, દાદા હશે, થી લઈને જનરેશન જે મારી ફિલ્મ થકી પ્રેમની વ્યાખ્યાઓને સમજવાના પ્રયત્ન કર્યા. 7મા વર્ષથી નાનકડી બાળકી પણ આજે પણ કોલ કરે છે. એ પ્રેક્ષકો ખબર કયો જ નથી. હું સદભાગી છું કે એ પ્રેક્ષકોથી લઈને આજના શહેરના પ્રેક્ષકો સુધી મારી આ સફરને લઈને આવી શકો છો. અને એમના પ્રેમ થકી જ આ શક્ય બન્યું છે. એમના સપોર્ટ વગર ક્યારેય નહીં થાય. એટલે જ પ્રેક્ષક મારા માટે ઓલવેઝ ભગવાન રહ્યો છે. અને એટલે જ મેં આ અદ્ભુત મારા કવિની લાઈન તમારી સામે રિપીટ કરી કે મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. બસ આપણે ગુજરાતી તરીકે એમની ફિલ્મ જોશું અને હું માનું છું માઉથ પબ્લિસિટી કરીએ. બીજે એક આપણે જોઈશું તો બીજા લોકોને કહેશું. મને એવું લાગે છે ગુજરાતી પિક્ચરોમાં આપણે ત્યાં શું હોય કે બીજાની વાત છે 5 જણાને કહેતા હોય છે, પણ આપણી વાત આપણે નહીં કહેતા. પણ આપણે એક ગુજરાતી છીએ, મેં સારી વાત જાણી છે, સારી વાત છે તો બીજા સુધી કહેશું. અને ગુજરાતી આ આપણી કલ્ચર છે, આપણો વારસો છે, અને આપણે ટકાવી રાખવા માટે પણ આપણે વ્યક્તિગત કંઈક કરવું જરૂરી છે. અને એમાં હકથી કેવો જોગલભાઈ બહુ જરૂરી છે. યાચકની દ્રષ્ટિએ આપણે ક્યારેય રિક્વેસ્ટ પણ ના કરવાની હોય. એટલું જ કહું છું કે આપણે બીજી ભાષાની સિનેમા વિશે આપણે વાત ખુલ્લા મને કરીએ છીએ, જ્યારે આપણે જે અદ્ભુત ઘટનાઓ જે બને છે એમાં કેમ ભાગીદારી નહીં? તો એના માટેનો આપણે આ પ્રયાસ. બસ આટલું જ. જય ગરવી ગુજરાત.